એ વિચારીને ફૂલે ગજગજ મારી છાતી, હું ને મારી ભાષા બંને છે ગુજરાતી. આજે વિશ્વ માતૃભાષા દિવસ છે. લગભગ 7 કરોડ ગુજરાતની જનતા અને 129 દેશોમાં વસતા ગુજરાતીઓ માટે ગૌરવનો દિવસ છે. ચાલુ વર્ષ 2024ની થીમ છે બહુભાષી શિક્ષણ, આંતરપેઢીના શિક્ષણનો આધારસ્તંભ. હાલમાં વૈશ્વિક વસ્તીના 40% લોકો તેમની માતૃભાષામાં શિક્ષણનો અભાવ ધરાવે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી છે કે તમામ ભાષાઓનો આદર કરવાની સાથે આપણી માતૃભાષા ગુજરાતીનો મહિમા કરીએ, તેમજ રોજબરોજના કાર્યો તથા લોકવ્યવહારમાં તેનો વ્યાપ વધારવા પ્રતિબદ્ધ બનીએ. જમ્મુ અને કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી બરફની ચાદર છવાઈ. અનંતનાગના મટ્ટનમાં આવેલું ભવ્ય સૂર્ય ભગવાનનું માર્તંડ મંદિર બરફના જાડા પડમાં લપેટાયું. કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું તો બાલટાલ રંગાથી સોનમર્ગ તરફ જવાના માર્ગ પર બરફ હટાવવાનું કાર્ય જારી. સોનમર્ગમાં હિમપ્રતાપને કારણે નાલાસિંગ રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ભારે જહેમતે હંગ વિસ્તારમાં જેસીબીની મદદ વડે થયું બરફ સાફ કરવાનું કામ. યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ ખજુરાહોમાં રાગ બસંતના તાલ પર નૃત્ય કરતા 1484 જેટલા કલાકારોએ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મોહનલાલ યાદવે 50મા ખજુરાહો નૃત્ય ઉત્સવનું ઉદ્ઘાટન કર્યું. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL 2024ની 17મી આવૃત્તિ 22 માર્ચથી શરૂ થશે. IPLના અધ્યક્ષ અરુણ ઘુમલે કહ્યું, પ્રથમ 10 દિવસનું શેડ્યુલ શરૂઆતમાં જાહેર કરવામાં આવશે, જ્યારે બાકીની રમતોનો કાર્યક્રમ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ જાહેર કરાશે. ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી રિલીઝ કરવામાં આવ્યો. BCCIએ કહ્યું, બુમરાહના સતત વર્કલોડને નિયંત્રિત કરવા માટે આરામ આપવામાં આવ્યો છે. તેમના સ્થાને મુકેશ કુમારને ટીમમાં સ્થાન અપાયું. KL રાહુલ પણ ઈજાને કારણે ચોથી ટેસ્ટ નહીં રમી શકે.